11 માર્ચથી આ રાશિવાળાના દિવસ બદલાવાના 11 માર્ચ 2026થી 15 એપ્રિલ 2026 દરમિયાન શનિ મહારાજ સૂર્યની નજીક આવશે એટલે સૂર્યના પ્રભાવમાં શનિ મહારાજ દબાય એટલે કે શનિ અસ્ત ન થાય. અસ્ત ન થવાનો અર્થ એવો થાય કે આપણે ત્યાં ગુરુ શુક્ર અસ્ત હોય ત્યારે શુભ પ્રસંગ ના થાય, લગ્ન ના થાય. એ રીતે આ શનિ અસ્ત ન થતાં પોતાની અશુભતા, અશુભ પ્રભાવ, ક્લેશ, કષ્ટ, દુવિધા, ઋણ એ બધું જે ચડાવી દેતો હોય માણસને ચક્રાવે એના આવા બધા ચક્કરોમાં તેમાં રાહત થાય. અને એમાંય જેમને અત્યારે શનિ ખરાબ ચાલતો હોય, નાની મોટી પણોતી ચાલતી હોય એ લોકોને આ સમયગાળો જે છે તે બહુ રાહત આપનારો નીકળશે. અટકેલા કામ સરખા થાય, બીજી રીતે કોઈ તકલીફમાં હોઈએ તો એમાંથી છુટકારો મળે, બીમારી હોય તો એનો ઈલાજ મળે અને બીમારીમાંથી સાજા થવાય. તો આ અસ્તનો શનિ મેષ રાશિ અ-લ-ઈ, સિંહ રાશિ મ-ટ, ધનુ રાશિ ભ-દ-ફ, કુંભ રાશિ ગ-સ-સ અને મીન રાશિ દ-ચ-ઝ આટલા લોકો માટે જે માનસિક ચિંતા, પરેશાની અને અગવડ સગવડનું તકલીફો હતી એમાંથી ક્યાંક રાહત આપશે. આ સમયમાં સૂર્યની ઉપાસના, આદિત્ય હૃદયના પાઠ છે, સૂર્યને જળ ચડાવવું, પછી ભાનુ સપ્તમી એટલે કે રવિવારને સાતમ હોય તે દિવસે ઉપવાસ કરવો, શનિ મહારાજના મંત્ર જાપ કરી શકાય, કાલીના મંત્ર જાપ કરી શકાય. હનુમાનજીના જે વિશેષ પ્રયોગો અમારા અમુક વિડીયોમાં છે એ જોઈ લેવા. તો હનુમાનજીના મંત્ર જાપ, હનુમાન ચાલીસાના પાઠ એ આ સમયમાં કરો તો જે શુભ ફળ મળવાનું છે તેમાં વધારો થશે.